દર્શક મિત્રો, આંબેડકર વાસની અંદરમાં જે અત્યારે તમે જોઈ રહ્યા છો આખી કુંડી ઉભરાઈ છે અને 5 નંબર જે છે શેરી જેવું 5 નંબરનું હું આપણે બતાવી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો. જો આ બધા ઠેઠ તમને સુધી બતાવું છું. આખું તમે જોઈ જુઓ. તે જો આ બધું જ મોડ આખું અહીંથી ઠેઠ તમને આખું બતાવું છું. તો ઠેઠ અહીં જો આ તળાવ જેમ આખું બની ગયું છે. આખું તમે જોઈ શકો છો. જો મિત્રો, આ બધું જ પાણી આખું ભરાણું છે. ઘણીવાર રજૂઆતો પણ કરી છે, પણ તેમ છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. અહીંયા ધાબા કામ પણ અધૂરું મેકી દીધું છે. જોઈ શકો છો. જો આ બધી શેરીની અંદરમાં જો આખું તમને હું બતાવું છું. જો આ બધું જ આખું પાણી ભરાણું છે. જો આ પાણીના ઘરની બાજુમાં એમને પાળો બાંધ્યો છે, જેથી કરીને આ ગંદુ પાણી અહીંયા ન આવે એ માટે થઈને અત્યારે પાણી કેટલા ટાઈમથી તમારે અહીંયા છે? કેટલા દિવસે 8 દિવસ જેવું થયું ભાઈ. હે તો 8 દિવસ જેવું થયું. 12 માસ ચોમાસું છે આમ નામ. હે ધાબાનું કઈક કરો કઈક. બરાબર છે. કેટલા દિવસથી બંધ છે આ બધું? 1 મહિના દિવસથી આપણા મેરાન થાય છે. પાણીનું બધું જો દિવાલમાં આવે હે અને આમને ભર્યું રહે છે પાણી. અમારે કિનારે કરવી કેટલી બધું પાણીમાં આવાજ ભરાઈ ગયો પાણી એટલો બારી ખોલે મહેમાન આવે તો કેમ અમારે બેસાડવામાં? તો બરાબર છે. હા હા, બોલો. કેટલા ટાઈમથી આવેલું છે આ બધું? 1 મહિનાથી આવી તકલીફ છે. અહીંયા નથી આ પૂરું ધાબુ કરતા આટલો ધક્કો મૂકી દીધો છે. આ અમારી જ્ઞાતિ પ્રત્યે છે ને ભેદભાવ જેવો છે, સમજે છે? એટલે આના માટે કઈક કરો. આના માટે કોઈ જવાબદાર વ્યક્તિ જ નથી નગરપાલિકામાં. બરાબર. આ માટે કઈક ઘટતું કરો સાહેબ. અને અમારે ગંદકીમાં શું ન કરે, પેલી અમને પ્રાયોરિટી તો અમને સફાઈ કામદારને આપવી જોઈએ. આખા ગામની અમે સફાઈ કરતા હોય, પણ અમારે જ ગંદકી છે. આટલો ધાબાનો કટકો મૂકી દીધો, કોઈ ધ્યાન નથી દેતો. આ વડ એમ નામ થાય છે. વડ કાપ્યો છે. જો વડ જો આ બધું વચ્ચે ગેરકાયદેસર છે. જો પાણી ભરાણું છે. આ બધું એમને અહીંયા હજી આ જો બધા મેકીને વહી ગયા છે. આ બધે ધાબા કામ માટે પણ હજી કંઈ કર્યું નથી. સાચી વાત છે તમારી. તમારું નામ આવ્યું છે ને? હાલ તો હવે આ બધું કેદી કરવાનું? નહીં, હવે અમે આ કેટલી વાર તમને ફોન કર્યા. તમે જવાબદાર વ્યક્તિ છો સેનિટેશનના, બરોબર. અમે આ કેટલા ફોન, અમે રાત્રે બારી નથી ખોલી શકતા. આવા ઉનાળાના બફારામાં મરી જ સાહેબ. અમારા નાના બાલ બચ્ચા બધા કેમ અમે સૂઈ શકીએ? કાલે તમે કીધું કે હું એ માણસનો કોન્ટ્રાક્ટ રદ કરાવી દઉં. હવે કોન્ટ્રાક્ટ રદ થાય, નવો કોન્ટ્રાક્ટ ન આવે ત્યાં લગી આ બધું ભર્યું રહે ને. એટલે આ હજી 2 દી અમારે રાહ જોવાની ને. 2 દી રાહ જોવો ને. કાલે ને આજે કરો ને. અમે જો પ્રેસ રિપોર્ટર અમારા અમે જ છે, બરોબર. અમે એમને રજૂઆત કરી છે, ડેપ્યુટી કલેક્ટરને બધાને અમે કહી દઈ, બરોબર. છે ને વાંધો નહીં. હજી કાલનું કહે બોલો. આમાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી. રમેશભાઈ વોરા, તમે અમારા મત વિસ્તારમાં 3 ટર્મથી ચૂંટાઈને જાઓ છો, પણ અમારા વિસ્તારમાં કાંઈ ધ્યાન દેતા નથી. બસ મત લઈને હોઈ જવાનું છે, પછી 5 વર્ષ કાંઈ દેખાવાનું છે નહીં, બરાબર. એટલે આ મત અમારા વિસ્તારનું કાંઈક ધ્યાન દો. ચૂંટાઈને બે નથી જવાનું એસી રૂમમાં.
શેરીમાં વાળવા વાળા નહીં, કોઈ સફાઈ નહીં. અમે આખા ગામની સફાઈ કરી પણ અમારી સફાઈ કોઈ કરવા તમે મૂકતા નથી. અને ગામમાં બસ બધા મત સફાઈ લે. કામદારને લઈ મત. જાય, એ કામ કરાવે. અહીંયા શું વાંધો પડે? મત લેવા માટે અહીંયા આવો. જો પાણી આખા ગામમાં દઈ દો, છેલ્લે હરિજનોને આપો, વધો તો પાણી વધે તો તમે અહીંયા પાણી આપો. પાણીના પ્રશ્ન છે, આવી સફાઈના પ્રશ્ન, શું ચૂંટાઈને તમે આ કરો છો બધા, બરોબર? એટલે આ માટે કાંઈક યોગ્ય ઘટતું કરો. શું કહો તમે ભાઈ? શેરીમાં સફાઈ કર્મચારી આવતા જ નથી. બરાબર. જ્યારે ફરિયાદ કરી ત્યારે 2 દિવસ પછી એકવાર આવે, બરાબર છે. બરાબર. બાકી સફાઈ કર્મચારી આવતા જ નથી. એને પણ તમારા ચૂંટાયેલા સભ્યો કોણ છે તમારા ચૂંટાયેલા સભ્ય એમાં? રમેશભાઈ વોરા હા, તો એ નથી ચૂંટાયેલા કઈ. સભ્ય છે. એ ક્યાં રહીએ? મેં એમને જોયા જ નથી. હે? હા, શું વાત કરો? કેવા દેખાય છે. એમને પણ તમે મત તો 3 ટર્મથી અહીંથી બિનહરીફ ચૂંટાય. નામ જ ખબર છે. હે, તો એ તો 3 ટર્મ ત્યાં બિનહરીફ ચૂંટાય છે તમારે. હાલ કેવા દેખાય છે કે એમના તબિયત પાણી કેવા, કદ કાઠી કેવી, કાંઈ ખબર નથી. ખબર નથી તમને? હા. વાહ. તો ક્યાં રહીએ છે તે? એનો અહીંયા અવાજ કેવો છે એ નથી સાંભળ્યો. એમની પણ તો એ ક્યાં અહીંયા ક્યાં રહીએ છે? વાંકાનેરના તો નથી જ કદાચ. વાંકાણમાં નથી? હા. તો કેવી રીતે ચૂંટાય? એ તો કઈ ખ્યાલ આવે કઈ? હે ભાઈ? હવે ઈ ભાજપના કદાચ એવું નેતાઓને બને ખબર કે- હોય. હા. કદાચ એવું બને કે હા. ઈ એના જ માણસો પાસે મત નખાઈને ચૂંટાઈ જતા હોય. એ. અમે તો મત દેતા જ નથી, તો અહીંયા કામગીરી કરવા આવે. હા, અમે મત દઈ તો કામગીરી કરવા આવવા જોઈએ. બરાબર. પણ એને એમ લાગે છે કે અમારા મતે નથી ચૂંટાણા. હે. બરાબર બરાબર છે. તમે શું કહો છો? આપણે કઈ કહેવાનું નથી. હે. કઈ તો અઘરું થાય છે. ના, ના, આપણે હું કહું તો અઘરું થાય. બોલો બોલો તમારે. ફરિયાદ તો કરી હતી અમે ત્યાં ગોપાલભાઈ ને, તો એ કે આવશે. હા. આ અત્યાર સુધી આવ્યા જ નથી એમ. હે. આ લોકો અમે ત્યાં નગરપાલિકાનું કામ કર્યું, ત્યાં જ અમે જાણ કરેલી. એમને પણ તમારા સભ્ય કોણ છે અહીંયા? સભ્ય તો આપણે આ રમેશભાઈ જ છે. એ ક્યાં રહીએ? એટલે આ દેવડી આ આપણા શું નામ પેડક વિસ્તારમાં. પેડક વિસ્તારમાં રહીએ? પેડક વિસ્તારમાં નથી રહેતા ભાઈ? તો તમને ખબર નથી. લ્યો હાલો. હા, તો એવું છે બધું લ્યો. એમને પેડક વિસ્તારમાં તો રહેતા નથી, તો મને ખબર છે. શું? તો આ અમને ખબર નથી કે ક્યાં રહ્યા છે. હે? ચૂંટાઈ જાય છે આ વિસ્તારમાં, ચૂંટાઈ જાય છે. પછી દેખાડો દેતા નથી, ચૂંટાવા જ આવે ખાલી. હે. બરાબર. તમે શું કહેજો? હા. ભાજપ જીતે, કોંગ્રેસ જીતે, અમારી સમાજ કાયમ માટે હારેલી જ રહી છે. હે. આવો અન્યાય અમારી સાથે શા માટે થઈ રહ્યો છે? અને આ મશીનરી સરકાર કોઈનું સાંભળવા તૈયાર થતી નથી. એમને પણ તો આ રમેશભાઈ માટે- રમેશભાઈ વોરા તો તમારી જ્ઞાતિના જ છે. ભાઈ રમેશભાઈ પણ અમારી જ્ઞાતિના છે, પણ રમેશભાઈને જરા ડોક્યું કરે હા. અંગત જીવનમાં આવીને કે હા. અંગત સમાજમાં આવી તો હા. રમેશભાઈને એનું ભાન આવે કે હા. આ લોકો કઈ રીતે જીવી રહ્યા છે. એમને પણ રમેશભાઈ ક્યાં વિસ્તારમાં રહીએ છે? આ તમારા ઓલામાં વોર્ડમાં ચૂંટાય તમારા વોર્ડમાં રહીએ છીએ રમેશભાઈ? ક્યાં રહીએ છે ખબર નથી. તો તમે મત કેવી રીતે 3 વખત તે ચૂંટાય છે પોતે અહીંયા અમે રાજકોટ શિફ્ટ થઈ ગયા છીએ. હે. હા, એટલે શું કામ? મને કાંઈ અહીંની છેલ્લી લેટેસ્ટ માહિતી કાંઈ છે નહીં. બરાબર બરાબર. લેટેસ્ટ માહિતી કઈ ખબર નથી. બરાબર છે. હા. હા. તને ભાઈ ખબર છે કે લેટેસ્ટ માહિતી કઈ? જો મિત્રો, આ બધા જ વિસ્તારના અત્યારે પોતાના પ્રશ્નોને લઈને બધા ચિંતિત છે. બધા જ વાત કરે છે. જો અહીંયા ધાબા કામ નથી થયું, જો આપ જોઈ શકો છો. આ જો અહીંયા તમારે રમેશભાઈ મારા મિત્ર છો તમે, રમેશભાઈ વોરા, તમે ખાસ તમને કહું છું, તમે મારા મિત્ર છો. તમારે પણ તમારી ફરજમાં આવે છે કે તમે સભ્ય તરીકે ચૂંટાઈને અહીંથી ગયા છો, તમે 3 વખત થયા, તો એકાદ વખત ચક્કર મારીને જે અહીંના જે વિસ્તારની જે છે એની મુલાકાત તો કમસે કમ લ્યો. એટલું તો તમે કરી શકો કે નહીં? તમે ગંગાની શરૂઆત બતાવી આપણે. એ તમે જોઈ, ગંગાની શરૂઆત તમે જોઈ. જો રમેશભાઈ આ ભાઈ તમારા વોર્ડના જે ભાઈ કહે છે કે ગંગા ક્યાંથી નીકળે છે એનું મુખ પણ આપને બતાવે છે ગંગાનું. જો આ બધા જો બતાવે છે, તો તમે કમસે કમ તમે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. આવી જે અત્યારે તમે વિચાર કરો છો આ ગંદા પાણીના ઓલામાંથી જો આ ધાર્મિક આ મંદિર જે છે, સમજ્યા કે નહીં? જો આ તમે જોઈ શકો. જો આ બધા જ આ જો આથી આ કેટલા ટાઈમથી આ પાણી જાય છે. શું? જો આ ઠેઠ આ બતાવે છે. જો આ ગંગાની શરૂઆત અહીંથી થાય છે, તો કમસે કમ એટલી કુંડી તો જરાક સાફ કરાવી દો. અને આમ જો હા હા નગરપાલિકાનું આ હા. નિર્ણય જો હમ. નગરપાલિકા ક્યાં જાવી?
હા ના ના સાચી વાત સાચી હા છે ના ના સાચી વાત છે પાણી ત્યારથી લઈને અત્યાર સુધી આ જ પોઝિશન. બરાબર છે જો આ મંદિર છે જો આ હનુમાનજીનું હા ખાલી એમાં 3-4 હજાર રૂપિયા લીધેલા બધા પાસે. એ હા અને હમ આવડો મોટો એરિયો છે. હા. આમાં ક્યાંય તમને ડસ્ટબિન ક્યાંય દેખાય છે? તો ભાઈ બોલીને જ આમ કચરો નાખવા માટેની કાંઈ ડસ્ટબિન દેખાય છે? હા અને કચરો લેવા માટે વાન આવે, ડોર ટુ ડોર સર્વિસ છે, હા બરાબર છે, પણ ડોર ટુ ડોર સર્વિસ થતી જ નથી. એ હા, અહીં આવતા નથી ડોર ટુ ડોર ઘંટી સંભળાય ખાલી, એ વાહન તો બારે જ ઊભું હોય. બરાબર છે જો હવે ડોર ટુ જેમ ડોર બીજી સમાજના બૈરા બારે નો નીકળે એમ હા. અમારી સમાજના બૈરા બારે નીકળતા જ નથી. માન મર્યાદા બધે હોય, બરાબર. ડોર ટુ ડોર જ આવવું જોઈએ. હા સાચી વાત સાચી પ્રશ્ન એક જગ્યાએ નથી. પછી કચરો આવી રીતે નાખવામાં આવે, પછી કચરો આવી રીતે નાખવામાં આવે. બરાબર હા ના ના સાચી વાત છે બરાબર. આ તમને ચોખ્ખું કહી દો, વાંકાનેર નગરપાલિકા બધી જગ્યાનો, એક જગ્યાનો નહીં. ના 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 સાચી વાત છે